કે જ્યારે આ મારું ખોળ્યું પંચ મહાભૂતોનું શરીર, જેને લોકો દાનભા કહીને બોલાવે છે, એ ખોળિયામાં જ્યારે અમારા પ્રવેશનું પ્રાગટ્ય થવું, ત્યારે હું દાનભાઈ આ જગ્યા ઉપર ઊભો છું એવો તમારે જવાબ આપવો જોઈએ. આપે જે અત્યારે વિડીયો ક્લિપ જોઈ અને એની અંદર જે સાધુ મહારાજ હતા, જે કહી રહ્યા હતા કે તમારી અંદર તમારા પૂર્વજનો જ્યારે પ્રવેશ થાય ત્યારે આપ પોતે દાનભા આ જગ્યાએ ઊભા છો એવું તમારે કહેવું જોઈએ કે સાબિત કરવું જોઈએ. આ મહારાજનું નામ છે સાગરનાથ મહારાજ. એનો હમણાં મને ફોન આવ્યો હતો અને એવું કીધું કે ભાઈ તમારો વિડીયો જોયો અને એની અંદર તમે જે કહો છો એ સાચી વાત છે. મેં પણ એક વિડીયો બનાવ્યો છે અને મૂક્યો છે. મારું કહેવાનું એમ થાય છે કે જે ઓલા 41 લોકો શહીદ થયા હતા એ RDX ક્યાંથી આવ્યો એ હજી કોઈને ખબર નથી. તો તમે એવું કહો છો કે હું તમારા બેંક ખાતામાં કેટલા રૂપિયા છે એ કહી દઉં, તો આ RDX ક્યાંથી આવ્યો તો એ પણ તમે કહી દો તો સારી વાત છે. જે બાબતે અમારે થોડીક ચર્ચા થઈ અને મેં પણ એને એવું કીધું છે કે આવો કોઈ વ્યક્તિ તમને મળી જાય તો મને કહેજો, હું પણ એના પગમાં પડી જઈશ. આપણે એની ભેગું જ રહેવાનું થાય છે અને શિષ્ય બની જવાનું થાય છે. પણ તમે ને હું આપણે બધા જાણીએ છીએ કે આવું કોઈ લગભગ ક્યાંય છે નહીં. લગભગ શું, હું તો કહું છું છે જ નહીં. આ જે કાંઈ છે એ બધું તમારી સમક્ષ છે, વાતો બધી થાય છે, પણ જ્યારે આવા કોઈ પ્રશ્ન હોય તો આવા કોઈ પ્રશ્નોના જવાબ દેવાવાળો હોતો નથી. અને આ જે સાગર મહારાજનો તમે નાની એવી ક્લિપ જોઈ છે એ આખો વિડીયો છે, જે હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખું છું. બધા જોજો, એને સાંભળવા જેવું છે. અને અમારા બંને વચ્ચે પણ જે કાંઈ ચર્ચા થઈ છે તેનો ઓડિયો મૂકો છું, ધ્યાનથી સાંભળજો. એક જ વસ્તુ કહીશ, શ્રદ્ધા હોવી જોઈએ, અંધશ્રદ્ધા નહીં. અંધશ્રદ્ધાથી દૂર રહ્યો અને ખુશ રહ્યો. હાલો. જય અલગ ધણી ચાવડા સાહેબ. જય અલખ ધણી. કેમ છે તમારી તબિયત પાણી? બસ સારા છે. કોણ બોલો? કારિયાણીથી બોલવું છું, સાગરનાથ. કારિયાણાથી? કારિયાણી બોટાદ જિલ્લા તાલુકા. હા, કોણ? સાગરનાથ મહારાજ. સાગરનાથ મહારાજ. બોલો ને. તમારો વિડીયો ઓડિયો સાંભળ્યો અત્યારે મેં. કયો? કઈક અજયભાઈ રાઠોડ વાત કરો છો હા વ્યસન બાબતની. હા હા. બહુ સાચી વાત છે બાપુ. હું આજથી 30 વર્ષ પૂર્વે એક દિવસની 25 ચલમ ગાંજો પીતો હતો હા. અને એ એક જ ઝટકે મેં ગાંજો બંધ કર્યો હતો. જી. હવે અત્યારે મારી તબિયત ખરાબ છે, બીડી પીવું છું, બીડી નથી મુકાતી. નો. હવે હું એમ કહું બીજાને હું આમ કરાવી દઉં, એ કેમ ભેગું કરું? સાચી છે. એમ મને તમારી વાત ઉપર એમ લાગ્યું નાના રેડી. મિત્રો પણ જે છે એ કીધું સત્ય કીધું છે, એમાં ક્યાં ખોટું છે કઈ? મને બહુ સાચી વાત છે. તમે ગાંધીજીનો મુદ્દો મૂક્યો ને કે ભાઈ ગળ પોતે ખાતા હતા, આમને કેમ કહી દઉં ભાઈ તમે ગળમાં ખાતા? પોતે બંધ કરે તો જ થાય. એ તો છે જ ને. આપણે જે ખાતા હોય પીતા હોય તો આપણે બીજાને કેમ કહી શકીએ? ના ના બરોબર છે મહારાજ. બીજું તો આમાં પણ છતાંય લોકોને ગાળું ખાવી પડે એટલે તું બાપુનો વિરોધ કરે છે. એટલે ભાઈ બાપુનો વિરોધ અમે નથી કરતા, અમે સાચું કહી છીએ. બાપુને ત્યાં ભલે ને લાખો લોકો આવતા હોય, જાતા હોય, ત્યાં જમતા હોય, એ બધી વાત સાચી છે. હવે ત્યાં આવે છે, ત્યાં દાન દેવા વાળા દેતા હોય, ની રસોડું હાલતું હોય, બધા ખાતા હોય, એ વસ્તુ અલગ છે. પણ હવે આ જે તમે આની હારે જોડી દો અને પછી અમને બધાને ગાળું દો તમે નાસ્તિકના પેટના છો, તમે આવા છો, તમે તેવા છો, તો એનો મેળ કેમ કરવાનો ભાઈ? મારો સાહેબ 4 તારીખનો વિડીયો છે ખોરાક બાબતનો. અને એમાં આપણે એમ કીધું છે કે ભાઈ તમે જો છો
કે હું હા. કોઈનું બેંકનું બેલેન્સ બતાવી દઉં હા. તો આપણા ભારત દેશની અંદર 41 દવાનો શહીદ થયા. હા. જે આરડીએક્સ ક્યાંથી આવ્યો, હા. કોણ લાવ્યું, અને મદદગારી કરનાર કોણ? સાચું. આ ભારત સરકાર અત્યાર સુધી સાબિત નથી કરી શકી, પણ આપ જો બેંક બેલેન્સ બતાવી શકતા હો તો આ તો બતાવી શકો ને. કેમ નહીં? એટલે આ કીધું એક બતાવી દો ને તો મોટો ઉપકાર કહેવાય તમારો. સાચી વાત છે બાપ. અને તમે ધૂણો છો હમ. ત્યારે આ શરીરમાં ખુરશીમાં એક જ વ્યક્તિ બેસી શકે, બીજો બેસવાની એમાં જગ્યા નથી. હા. ત્યારે તમારા શરીરમાં પૂર્વેજ આવે તો આપ ક્યાં હો બહાર? એ એક જવાબ આપો. અને બરાબર એક છે. પ્રાણ બારો વ્યો જાય હા. પછી પાછો માલપા નહીં આવવા દેવાનો. એક વાર બોલો એ ચાલાય. અને એ હા. સિવાય તમે ઘડીક પહેલા મેં વિડીયો સાંભળ્યો કીધું એક, હા. એમાં તમે એમ બોલો છો કે મારી પૂછડીએ કોઈથી પગ ન મૂકે ને કે તાળું ફાડી નાખું. તો હા. મેં કીધું ભાઈ તમને તમારી પૂછડીએ પગ મૂક્યો ને 5 દી થઈ ગયા, હા. હવે તાળું ફાડી નાખો ને કોની વાત છે? બરાબર છે. એવો વિડીયો મારો છે 4 તારીખ. હા. હા. મને પણ હવે મોકલજો. આ બધું કપૂર નથી કોઈને કઈ. મને એ તમારો વિડીયો મોકલજો બાપુ, મારી ચેનલમાં મૂકી. આ તો મોકલાવું હાલો. બરાબર. અને તમે જે આ કીધું એ કઈ ખોટું તો કીધું નથી. ના ના, એ તો આપણે પ્રેક્ટિકલ વાત છે ને, તો મારું તાળું ફાડી નાખવું પડે ને. તાળવું તો ઠીક છે, હવે ફાટે ન ફાટે એ પછીનો પ્રશ્ન છે. હા. પણ તમે જે ઓલું આરડીએક્સ વાળું કીધું ને, હા. એ વસ્તુ સાચી છે. ઈ ગોતી દ્યો નહીં તો આ ઓલા 42 જે મરી ગયા, બરાબર, એના આવડા જે દોષીઓ છે એને પકડીને જેલ ભેગી ના કરી તો એના પરિવારને શાંતિ થાય કે ના ભાઈ મારા છોકરાના મારવા વાળા જેલમાં તો ગયા. હા. ને કોઈ દેવી દેવતા ભૂત પ્રેત પંડિત કોઈ આવતો નથી હા, બરાબર. કેવા કાંઈ આવું થયું છે અને આણે કર્યું છે એમ. હા. એક આવો કોક મહારાજ ઉભો થાય ને, હા. આવું બધું કહી દે તો આપણે તો એનું શિષ્ય બનીને પગમાં જ બેહવું છે બાપુ. પણ મેં કીધું બાપુ કે તમે આ વસ્તુ કરી દો ને, હા. એટલે કીધું ભાઈ જુનાગઢ કમલેશ જાદવ, હા. મધુભાઈ કાકડિયા હમ. અને ભાઈ વાવડીના સાહિત્યકાર મોરી સાહેબ, આ બધા અમે તમને ઝૂકી દેવી. હા, પણ કેમ નહીં? મારે એવડે પૂછવું નથી કીધું, પણ તમે આટલું કરી દો ને, એટલે કારણ કે હું એ બધા મારા મિત્રો જ થઈ. ના ના, ઈ બાબતે હું તમારી હારે તમ તારે આવું કોક કરી દઈ ને તો તમે મને ખાલી ફોન કરી દેજો, આપણે ત્યાં સીધા જ વ્યા જવું. હા, પણ એ રીતે પછી આપણે પ્રમાણ મળી જાય તો આપણે ઝૂકી જવું પડે ને બાપુ. હા, કેમ નહીં? પણ એ શક્ય નથી. મેં કીધું કે તમારી તો હું પણ કોઈની તાકાત નથી, હું જે કહું ને એ કરી શકે. આ ભારતમાં નહીં, દુનિયામાં કોઈની તાકાત નથી બાપુ. પ્રાણ બહાર ગોદાય પછી પાછો માલપા નહીં આવવા દેવાનો, અને કોઈની તાકાત નથી બોલાય. ન જ બોલે ને. કારણ કે બોલાવા વાળો દી છે ને વરદાન દેવા વાળાને વરદાન દેવા વાળો દી છે. હાલો 4 તારીખનો વિડીયો નાખું તમારા. ભલે ભલે ભલે. આ નંબર ઉપર છે ને વોટ્સઅપ? હા, આ નંબર ઉપર. એ સારું, વાંધો નહીં.